ક્વેસ્ટ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત મેગેઝિન મા સ્વામીની પ્રેરણા. આ વખતનો વિષય છે જીવનની સાર્થકતા. સમયનો સદુપયોગ. લેખક મહેશ મહેતા. સામુદાયિકતાનો અભાવ. માનવ જીવન આજે એટલું બધું અશુદ્ધ થઈ ગયું છે કે ભાવિ પ્રજાની સી સ્થિતિ થશે એની કલ્પના આપણે કરી શકતા નથી. અસત્ય, અપ્રમાણિકતા, છેતરપિંડી વગેરેથી પ્રાપ્ત થયેલી વસ્તુની ભૌતિક દ્રષ્ટિએ ગમે તેટલી કિંમત અંકાતી હોય પણ તેને આપણા હાથમાંથી સરી જતા વાર લાગતી નથી. પરંતુ તે પ્રાપ્ત કરવા માટે આચરેલા અને વધારેલા દુર્ગુણોનો નાશ કરવા માટે આપણે શક્તિમાન થઈશું નહીં? આ રીતે પ્રાપ્ત કરેલી વસ્તુથી આપણી કઈ શક્તિ વધે છે? પોતાની માનેલી કાર્યસિદ્ધિ માટે જો આપણે પરસ્પર દુર્ગુણોની હરીફાઈમાં પડીશું તો તેનું શું પરિણામ આવશે તેનો વિચાર કરવો જોઈએ. તત્વજ્ઞાનમાં આટલી આગળ વધેલી પ્રજાની આવી સ્થિતિ કેમ થઈ તેનો વિચાર કરવો જોઈએ. આપણે પોતાની દ્રષ્ટિ પરમેશ્વર, જન્મ, મરણ, મોક્ષ કે પરલોક સુધી પહોંચાડીએ છીએ પણ પ્રાપ્ત કરેલા જીવનમાં કેમ રહેવું તે તરફ જોતા નથી. આપણે બધા સુખી થઈએ તેમાં જ આપણું અને માનવ જાતિનું બીજ છે એ રીતે વિચાર કરતા નથી. આપણે બધી રીતે વ્યક્તિગત રીતે જ વિચાર આચાર કરવા ટેવાયેલા છીએ. જે કંઈ કરવું જોઈએ તે પોતા પૂરતું જ. મોક્ષ જોઈએ તોય તે કેવળ પોતાને માટે. તેમાં વિદ્યાધન વગેરે જે કંઈ જોઈએ તે પણ પોતાને માટે. તેનાથી ઊંચી કલ્પના આપણે કરી શકતા નથી. સામુદાયિક રીતે વિચારવાની અને જીવન જીવવાની કલ્પના જ આપણા મનમાં ઉઠતી નથી. માટે આપણે હવે સામુદાયિક ધ્યેય ધારણ કરી મનને પ્રથમ વ્યાપક કરવું જોઈએ. તે પ્રમાણે વ્યવહાર પણ શુદ્ધ જ જોઈએ. એકબીજાની સાથેનો વ્યવહાર શુદ્ધ થયા વગર આપણે સુખી નહીં થઈએ. આ સ્થિતિ કાયદાથી સુધરવાની નથી. મનુષ્ય સુધરે છે સંસ્કારથી. જે કંઈ અશુદ્ધિ છે તે મનમાં છે. જીવનમાં સારી ટેવો અને સુસંસ્કારો ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે. એકબીજાની સાથેનો વ્યવહાર શુદ્ધ થયા વગર આપણે સુખી નહીં થઈએ. આ સ્થિતિ કાયદાથી સુધરવાની નથી. મનુષ્ય સુધરે છે સંસ્કારથી. જે કંઈ અશુદ્ધિ છે તે મનમાં છે. જીવનમાં સારી ટેવો અને સુસંસ્કારો ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે. તે માટે બાળપણથી સારી ટેવો, સુસંસ્કારો પાડવા જોઈએ. બાળપણમાં પડેલી ખરાબ ટેવો મોટી ઉંમરે કાઢવી મુશ્કેલ પડે છે, અગર કાઢી શકાતી નથી. બાળપણથી જો સુસંસ્કારો પડે તો તે સદગુણોમાં પરિણમે છે અને એ સદગુણો ધીમે ધીમે સ્વભાવમાં ફેરવાઈ જાય છે. આ રીતે એકવાર તે સદગુણો સ્વભાવમય બની જાય તો તે કાયમ રહે છે. 2. વ્યવહાર શુદ્ધિ અને હૃદય શુદ્ધિનો સંબંધ. આજે આપણે ચાલુ પ્રવાહને અનુસરીએ છીએ પણ દરેક વ્યક્તિ શુદ્ધ રહેવાનો નિશ્ચય કરે અને તે પ્રમાણે પ્રયત્ન કરે તો કુદરત તેને તેના પ્રયત્નોમાં મદદ કરશે. અશુદ્ધિ એકદમ આવતી નથી અને એકદમ જતી નથી. ધીરે ધીરે આવે છે અને પછી તેને દૂર કરવા માટે મહાન પ્રયત્નો કરવા પડે છે. વ્યવહાર ચલાવતા કદી અશુદ્ધ વ્યવહારથી માણસને યશ અને સફળતા મળે એટલે તે તેમાં વધારે ને વધારે ફસાતો જાય છે. આપણે મનથી અશુદ્ધ થયા એટલે વ્યવહાર પણ અશુદ્ધ થયો. હૃદય મલિન થવાથી આપણાથી જે કાંઈ ક્રિયા થાય તે ખરાબ જ થાય. મન ખરાબ ન હોય તો અશુદ્ધ ભાવ પેદા ન થાય. મન શુદ્ધ થયું છે કે નહીં તેનું દર્શન તેની ક્રિયાથી થાય છે. ભૂમિ કહેતી નથી કે તે કેવી છે પણ અંકુર ફૂટે છે એટલે માલુમ પડે છે કે તે કેવી છે. તેવી રીતે મન કેવું છે તેનું દર્શન ઇન્દ્રિયો દ્વારા થતા કર્મોથી થાય છે. આંતર અને બાહ્ય ઇન્દ્રિયોની શુદ્ધિથી જીવન શુદ્ધ થશે. વ્યવહાર શુદ્ધિ માટે હૃદય શુદ્ધિની આવશ્યકતા છે. હૃદયની શુદ્ધિ માનવ જીવનનું ધ્યેય છે. સમયનો સદુપયોગ. મનુષ્યની પરીક્ષા તેના વર્તનથી થાય છે. તેની પાસે ધન હોય અને તેના પર સારા સંસ્કાર પડ્યા હોય તો તે ધનને પરોપકારમાં વાપરશે. જો વિલાસના સંસ્કારો પડ્યા હશે તો તેને તે પોતાના મોજ શોખ માટે વાપરશે. જીવનમાં આપણે શું મેળવ્યું, શું કર્યું તેનો દરેકે વિચાર કરવો જોઈએ. સંસ્કારો, સદગુણો મેળવવાના છે એવો દરેકે આજથી જ નિશ્ચય કરવો જોઈએ. જે સમય જાય છે તે પાછો આવતો નથી. મૃત્યુને કોઈ પણ દૂર કરી શકતું નથી. તેને દૂર કરવા માટે લાખો રૂપિયા આપવામાં આવે છે તો પણ તે દૂર કરી શકાતું નથી.
માનવ જીવનનું સાર્થક સમયને વ્યર્થ ન જવા દેવો. વિદ્યાઓ, કલાઓ, સદાચારની પ્રાપ્તિ માટે સમયનો ઉપયોગ કરવો જોઈએ. મનુષ્ય જીવન એ શ્રેષ્ઠ જીવન છે. કોઈ પણ ગરીબ કે દુઃખી માણસ પશુ જીવન પસંદ નહીં કરે. મનુષ્ય અને પશુ બંને ખોરાક મેળવે છે, પણ બંનેની મેળવવાની રીતિમાં ફેર છે. મનુષ્યને જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ બધું મળેલું છે. તે બધાનો ઉપયોગ કરીને તે પોતાની જરૂરિયાતો મેળવે છે. પશુને તેવું કંઈ વિચારવાનું હોતું નથી. મનુષ્યને તેને યોગ્ય શરીર સ્વાભાવિક રીતે મળેલું છે. તેને બલિષ્ઠ અને નિરોગી કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. તેવી રીતે બુદ્ધિને પ્રગલ્ભ, પ્રખર અને તેજસ્વી બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ. મન પવિત્ર અને નિર્મળ તથા અનેક સદ્ગુણોથી યુક્ત રહેવું જોઈએ. શરીર, બુદ્ધિ અને મનનો આ રીતે વિકાસ કરવો જોઈએ. પશુને તેવા સાધનો નથી. તે કુદરતી રીતે જીવે છે. મનુષ્યને આ સાધનો મળ્યા છે, તેનો સદુપયોગ થવો જોઈએ. જીવન સિદ્ધિ માટે એક ક્ષણ પણ નકામી ન જવા દેવી જોઈએ. સમયનો સદુપયોગ કરવાનું કામ આપણું છે. બજારમાં જઈએ અને રૂપિયા આપી વસ્તુ ખરીદીએ તો રૂપિયા ગયા એમ નહીં, પણ વસ્તુ રૂપે તે હાથમાં આવ્યા છે. તેવું જ સમયનું છે. સમયનો સદુપયોગ કરી શક્તિ, સામર્થ્ય કે સદગુણો પ્રાપ્ત કર્યા હોય તો તે સમય વ્યર્થ ગયો નથી, પણ શક્તિ, સામર્થ્ય કે સદગુણો રૂપે આપણી પાસે છે. જેણે આ રીતે સમયનો સદુપયોગ કર્યો છે તેને પોતાના જીવનમાં શાંતિ, પ્રસન્નતા, ધન્યતા, કૃતાર્થતા લાગે છે. આ જ યથાર્થ જીવન છે. તેને મૃત્યુ ભયાનક નહીં લાગે. મૃત્યુ વખતે તે શાંત અને સ્થિર રહી શકશે. જેણે માનવ જીવનનું મહત્વ સમજીને સંયમી રહી માનવતા પ્રાપ્ત કરી છે તે ક્યારે પણ ચિંતાગ્રસ્ત કે બેચેન થતો નથી. માણસને અનેક પ્રકારનો ધન, વિદ્યા, સત્તા, સામર્થ્ય વગેરેનો મદ ચડે છે, પણ ઉચ્ચ અને ઉદાત્ત જીવનની આકાંક્ષા રાખનાર જુદી રીતે આત્મગૌરવ અનુભવે છે. તે કઠણ પ્રસંગોમાં મૃત્યુ સમયે પણ શાંત રહી શકે છે. જો તે નિર્બળ બને તો તેનું આત્મતત્વ નાશ પામે છે. જે શૂરવીર છે તેનું તેજ રણમાં જાગૃત થાય છે. પક્ષીને આકાશનો ભય હોતો નથી, સિંહને જંગલનો ભય હોતો નથી, માછલીને પાણીનો ભય હોતો નથી, તેમજ સજ્જનને સંકટનો ભય હોતો નથી. તેમાં તે શાંતિ અનુભવે છે. માનવ જીવનમાં આવી શાંતિ પ્રાપ્ત કરવા માટે જાગૃત રહી વારંવાર પ્રયત્ન કરવો જોઈએ. જો આપણને સુખ શાંતિ જોઈએ તો આપણે સંયમી બનવું જોઈએ. સંયમ, વિવેક અને સાવધાની વગર મનુષ્ય બની શકતો નથી. ઇન્દ્રિયોને કાબૂમાં ન રાખી શકીએ તો તે પોતાની છે એમ કેવી રીતે કહી શકાય? ઘોડા પર બેસીને લગામ કાબૂમાં ન રાખીએ તો શી સ્થિતિ થાય? મૃત્યુ સમયે આપણે શાંતિ, પ્રસન્નતા જાળવી શકીએ તો જીવન સાર્થક થયું કહેવાય. એવી સાર્થકતા પ્રાપ્ત કરવા માટે ભોગથી સુખી થાય છે. ત્યાગથી સુખી થવાય એવું ધ્યેય હવે આપણે સ્વીકારવું જોઈએ. સંસારી અને વ્યવહારી ત્યાગ અને સંયમથી જ સુખી થઈ શકીએ છીએ. જો ઇન્દ્રિયો આપણા કાબૂમાં હોય તો સુખી થવાય. માનવતા સાધ્ય કરવી હોય, ચિત્ત શુદ્ધિ કરવી હોય, સદગુણોની વૃદ્ધિ કરવી હોય તો સંયમી અને વિવેકશીલ થવું જોઈએ. સંયમી થવા માટે પ્રયત્ન કરવો પડે. ગાયક, ચિત્રકાર કે વિદ્વાન બનવું હોય તો તેવો પ્રયત્ન કરવો જોઈએ. દરેક પ્રકારની વિદ્યા, કળા, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દ્રઢ સંકલ્પ જોઈએ. કોઈ તે કરી શકે અને કોઈ તે કરી શકતા નથી. તેનું કારણ સંકલ્પ અને પ્રયત્નનો અભાવ છે. જ્યાં શક્તિ લગાડીએ ત્યાં તે કામ કરે છે. માનવતાનું ગૌરવ આપણે સમજવું જોઈએ. તેની વિરુદ્ધ વર્તન કરતા આપણને શરમ આવવી જોઈએ. મન જેના હાથમાં હોય તેના પર કોઈ હુકુમત ચલાવી શકતો નથી. સ્વતંત્ર તે જ છે, સુખી પણ તે જ છે જેની ઇન્દ્રિયો તેના કાબૂમાં હોય. પવિત્ર હૃદય એ શ્રેષ્ઠ સંપત્તિ છે. ગૌરવ શેનું રાખવું એની પૂરેપૂરી સમજ ન હોવાથી થોડુંક ધન વધે, ઘરબાર વધે એટલે માણસ તેનું અભિમાન રાખે છે. સોનાની ફ્રેમમાં ચશ્મા કોઈ પહેરે અને તે માટે અભિમાન રાખે, પણ આંખ નબળી પડી ગઈ છે તે તરફ તેનું ધ્યાન જતું નથી. પ્રતિષ્ઠાના ખોટા ખ્યાલને લીધે આમ થાય છે. બત્તીનો ઉપયોગ અંધકાર દૂર કરવા માટે પણ લગ્ન પ્રસંગે કેટલીક બત્તીઓ લગાડીએ છીએ ને, આ તેનો સદુપયોગ છે. લોકો પણ એવાની પ્રશંસા કરે છે. ભૂખ લાગે ને કોઈ લાડુ આપે તો ભૂખ સંતોષાય, પણ તેને બદલે જો લાડુનો હાર કરી ગળામાં પહેરીએ તો ભૂખ મટે નહીં. લોકો તેને પાગલ કહે છે. તેમ બત્તીના તોરણોનું સમજવું.
પૈસાનો વ્યર્થ ખર્ચ કરવામાં આવે તેમ કરવાનો આપણને અધિકાર છે શું? તે જ પ્રમાણે શક્તિનો પણ વ્યર્થ વ્યય ન કરવો જોઈએ. દરેક જણ વ્યવહાર શુદ્ધ કરવામાં શક્તિનો ઉપયોગ કરે તો તે દુઃખી નહીં રહે. જે બધાને આત્મવત સમજે તે જ પોતાની શક્તિનો સદુપયોગ કરી શકે છે. વાણીમાં સચ્ચાઈ, મધુરતા અને સદ્ભાવ પરથી મનુષ્યની પરીક્ષા થાય છે. આમાં માનવતા છે. બધા સદ્ગુણોમાં જ જીવનની સાર્થકતા છે. અસ્તુ.